2.19 ગણાય તો મારા દીકરાઓ છેલ્લે ઓકે તો ચલો હવે 2.20 માં આવી જાઓ 2.20 જો બધાને આવડે એવો છે હવે જો આજનું કામ મારું એવું છે કે આજે મેક્સિમમ તમારે કામ કરવાનું છે આજે હું ખાલી અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપવાનો છું દેખું છું કોને કેટલા દાખલા આવડે છે શું આવડે એટલે બધું લઈને બેસી જાઓ લખવા બખવા માટેનું બેટા બધાની પાસે ચોપડાઓ ગમે તેને જવાબ પૂછીશ 2.20 બેટા જો કાટના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે એટલે મને ખાંડનું 5% દ્રાવણ આપેલું છે એનું ઠાર બિંદુ મને આપેલું છે તો ચલો મને કોણ કહેશે આને આપણે TF કહીશું કે TF0 કહીશું મારા દીકરાઓ રકમ વાંચો રકમમાં આપ્યું છે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં ગ્લુકોઝ ધરાવતા આપ્યું છે બેટા દ્રાવણનું ઠાર બિંદુ ગણો જો બેટા ખાંડ આપેલી છે ખાંડ ઉપરથી મારે ગ્લુકોઝ તરફ જવાનું છે બરાબર બેટા અને ગ્લુકોઝનું મારે ઠાર બિંદુ શોધવાનું છે જો પહેલા તો મને રિયા શું કર્યું ફોન કર્યો ઓકે ડન ચલો પછી સ્ટીવન જોઈન થાય છે પ્રેક્ષાને ઓકે ચાલો તો દેખો બેટા મને પહેલા ખાંડના જલીય દ્રાવણની મોલાલિટી મળી જાય બેટા 5% દ્રાવણ આપેલું છે તો એના ઉપરથી મોલાલિટી શોધી આલો ચલો ખાંડનું 5% દ્રાવણ એટલે એનું વજન કેટલું થશે બેટા 5 ગ્રામ થશે બરાબર ઓકે તો પાણીનું કેટલું થઈ જશે બેટા 95 ગ્રામ થશે કેટલું થશે બેટા 95 ગ્રામ થશે પાણીનું બેટા તો ચલો મોલાલિટી મળી જાય ચલો પહેલા મને બધા મોલાલિટી ફાઇન્ડ કર્યા ખાંડનું આણ્વીય દળ ખાંડનું અણુસૂત્ર કેટલાને આવડે બેટા C12H22O11 પહેલા એનું આણ્વીય દળ ગણો ચલો બધા જ ખાંડનું પહેલા આણ્વીય દળ ગણશે અણુસૂત્ર થશે બેટા C12H22O11 342 આવી ગયું બેટા હા ઓકે ચલો હવે મોલાલિટી ગણી આલો ચલો મોલાલિટી ગણો ફાઇન્ડ કરો મોલાલિટી જો W2 આપેલો જ છે કેટલો આવ્યો 0.15 ઓકે 0.15 મોલલ જો એટલે પહેલું તમારે આણ્વીય દળ ગણવાનું બીજી બેટા મોલાલિટી ગણવાની છે આવી ગયું બેટા ભાઈ આવી ગઈ મોલાલિટી બધાને એક્ઝેક્ટ વેલ્યુએશન આવશે 0.146 એટલે આપણે 0.15 પણ લખી શકીએ ભાઈ મોલાલિટી આવી 15 મોલલ પતિ બતી કોઈ ના આવે એકલો મોલલ જ આવે પતિ નહીં કહેતો સર તમને કેમ પતિ સંભળાય હા હું કોકનો પતિ છું તો પતિ જ સંભળાય ને ખબર છે ને તો બરાબર નગતું પાસે એ ભૂલી ગયો હોય ભાઈ આવી મોલાલિટી બધાને ચલો હવે બેટા આપણું આવું સૂત્ર છે બેટા ચલો પહેલા ગણી દો બેટા ડેલ્ટા TF ગણી દો ચલો તો ડેલ્ટા TF નું સૂત્ર કઈ માં દીકરાઓ યાદ છે TF માં પહેલો TF0 આવે અને પછી TF આવે ડન ને ચલો TF0 તમને આપેલો છે રકમમાં દેખો 273.15 અને TF પણ આપેલો છે કેટલો આપેલો છે TF બેટા 271 ચલો બાદ બાકી કરીને કેટલી આવશે 2.15 કેલ્વિન જોજો ધ્યાન આપજો 2.15 કેલ્વિન મળી ગયું બેટા ચલો હવે મારું સૂત્ર આવું ખરું બેટા ડેલ્ટા TF બરાબર KF * M છે
ચલો ડેલ્ટા ટીએફ તમે લાવી દીધો માં દીકરાઓ 2.15 કેએફ મારે શોધવો છે અને એમ પણ લાવી દીધો 0.146 ઓરિજિનલ વેલ્યુએશન હશે તો અને 0.15 લખો તો પણ ચાલે. તો ચલો ડેલ્ટા ટીએફ બરાબર શું થાય માં દીકરાઓ? આવું થાય બેટા કે 2.15 ભાગ્યા 0.146 સોરી કેએફ બરાબર થશે માં દીકરાઓ કેટલું આવશે મને કોઈ કહેશે? એક જણ કાલે પણ કીધું તું અને એવા લોકો બોલો જેનો અવાજ મને સંભળાઈ શકે. 14.14 14.73 76 ઓકે. ચલો એકમ ગવા જેવો છે સારું. હા ભાઈ એટલી કોમન સેન્સ હોવી જોઈએ. તમે 15 લીધું હોય તો આ જવાબ વેરિએશન આવે તો વેરિએશન વાળો લખવાનો, એમાં સરને શું કહેવાનું? એટલે એટલી તો ગોળા જેવા ખાપડા 12 સાયન્સમાં લાવ્યું કોણ ખબાવો તમને કે 0.146 ને એને આ જવાબ લખાયો તો તમે 0.15 લીધો તો જવાબમાં એટલી વેરિએશન આવશે જ ને. એમાં પછી શું કહેવાનું હોય? શિખર ખરેખર લાયક જ નહીં 12 સાયન્સ ને. આમાં જો એકમ પૂછું, કોઈને એકમ ખબર હોય તો મને કહેજો. બોલો કેએફ નો એકમ શું આવે? આટલા બધા દાખલા ગણ્યા તો સર કોઈને યાદ? શું આવે? ઓમ કયો આવે? ઓમ પટેલ. હા આવતો હશે જોશી. સાલા બધા છે ને ચોક જઈને પડો. બરાબર કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આવે, મોલ ઇન્વર્સ ના આવે. ચાલો બેટા જો મને આ દાખલા ઉપરથી પહેલા કેએફ મળે બેટા. આ મને ખાંડનું જે આપ્યું તો એ શાના માટે આપ્યું તો બેટા કેએફ. હવે કેએફ મળી ગયો. હવે મારે ગ્લુકોઝ માટે ગણવાનું છે. દેખો બેટા શું ગણવાનું છે? જો બેટા આપ્યું છે હવે આ પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો. તો ચલો હવે ગ્લુકોઝની મોલાલિટી મળી જાય. ભાઈ ગ્લુકોઝની મોલાલિટી મળે. ચલો ગ્લુકોઝનું અણુસૂત્ર કયું? લે ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6. ચલો પહેલા એનું આણ્વીય દળ ગણો. C6H12O6 નું આણ્વીય દળ ઓમ દરજી સીધો બેસ બેટા. મને દેખાય તારે આખી શકલ મને દેખાવી જોઈએ એવી રીતે બેસો બધા જ. $180 ગ્રામ પ્રતિ મોલ. ડન. ચલો હવે એની મોલાલિટી ગણો. ચલો એની મોલાલિટી ગણો. 5 ગ્રામ આપ્યું છે એટલે બધું મળી જાય. W2 બરાબર મળશે 5 બેટા. તમને 180 આણ્વીય દળ મળી ગયું, 95 પણ મળી ગયું. બરાબર. તો એમ ગણો. પેલા તું એવી રીતે બોલ, બધા સંભળાય. એક કોઈને સંભળાતું નહીં. પોઈન્ટ ફરીથી ચેક કરેંગે. શું આવશે બેટા?
.2923 પછી બીજા કોઈને પોઈન્ટ 29 24 29 23 29 24 29 26 હવે કોઈના કેલ્સીમાં બીજું કઈ બતાવતું હોય તો બેટા કેટલું લાયા ભાઈ બાકીના લોકો કે ખાલી એક્શન જ કરે છે ગણવાની .92 .292 ચલો પછી જોશી પોઈન્ટ 292 3 એટલે પાછળનો તો એવોઇડ કરીએ 3 બેટા હા ઓકે તો .292 લાયા તમે જોયો ધ્યાન આપજો બેટા જો એના માટે m બરાબર લાયા .292 ચલો kf તો આપણને ખબર દ્રાવણ એક જ છે તો kf તો મને આપેલો જ કેટલો લાઈન ગણવાનો બેટા 14.73 kf છે તો ચલો પહેલા એના ઉપરથી ડેલ્ટા tf ગણી દો હેડો બેટા તો ડેલ્ટા tf બરાબર m kf થશે બેટા એટલે એનો મતલબ શું થશે બેટા .292 ગુણ્યા 14.73 મહિમા કેલ્સી બેલ્સી લઈને બેઠી છે આન્સર આવી ગયો 4.31 4.31 ચલો બીજા કોઈને 4.31 નહીં 3 મારે બધી ઉભી તો છે બધી 4.3 કેલ્વિન તો ચલો બેટા હવે મને મળી જાય કે ડેલ્ટા tf બરાબર tf0 માઈનસ tf થાય જો બેટા આ 4.3 લાવે આ તો ફિક્સ છે 273.15 અને tf મારે શું કરવો છે બેટા શોધવો છે તો tf બરાબર 273.15 માઈનસ 4.3 જે આવે તે કેલ્વિન કેટલો લાયા 268.85 હા બોલો ખબર પડી દાખલામાં ક્યાંથી ક્યાં દાખલો ગણવાનો તે બેટા જો બેટા પહેલા ખાંડનું આપી તો ખાંડ ઉપરથી મારે kf તરફ જવાનું જો બેટા બધા દાખલા હવે તમારી પાસે એટલા માટે ગણાવજો રીતો તમને બધી આવડી ગઈ છે બેટા કોઈ નવું આવશે તો મારું કામ છે પણ હવે તમને આવડવું જોઈએ મારે શું કરવાનું છે તે બેટા ડન તો જો પહેલા મને 5% ખાંડ આપી તો બેટા એના ઉપરથી આપણે શું લાવ્યા બેટા kf લાયા અને એ kf નો ઉપયોગ કરીને આપણે શું લાવ્યા બેટા ડેલ્ટા tf અને ડેલ્ટા tf ઉપરથી tf શોધ્યો આપણે ડન બોલો આવડી ગયો બધાને બેટા આવડી ગયો ચલો તો 2.21 IMP કરો હેડો 2.21 IMP કરો હું દેખું કેટલા ડોપચાઓ કાં તો ડોપચીઓને ખબર પડે છે જો મજા આવે એવું કામકાજ છે એકદમ ઈઝી છે પણ કેટલાને ખબર પડે છે મારે એ ચેક કરવું છે જો બેટા આપેલું છે બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે એટલે જો બેટા હું તમને આવું આટલું વાક્ય આપ્યું હોય અને કયા નિયમનું પાલન કરે છે કયા નિયમનું પાલન કરે બે તત્વો A અને B જોડાઈને AB2 અને AB4 બનાવે છે કયા નિયમનું પાલન થાય સન રામ બરાબર કઈ ખબર હોય તો એટલે 11માં ચેપ્ટર નંબર 1 માં ભણીને આવ્યા ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય જો તત્વો સમાન હોય તો ગુણક પ્રમાણનો નિયમ જળવાય જો અહીંયા તત્વો બંનેમાં સમાન છે એમનું પ્રમાણ અલગ અલગ છે બેટા તો કયા નિયમનું પાલન થાય બેટા ગુણક પ્રમાણના નિયમનું પણ જો હરામ બરાબર કોઈને આવડતું હોય તો અમે સાહેબ જો ભણવા બેઠા છીએ હા આવડતું હતું પણ સાહેબ ખબર નથી આ જવાબ આવે
ચાલો બેટા, હવે જો આગળ આપો બેટા, એને આપી છે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા Ab2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે Ab4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક મને આપી દીધો છે બેટા 5.1 આપે છે બેટા, કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. તો A અને B ના પરમાણવીય દળ મારે ગણવાના છે. વિચારો, રકમ એક વખત ફરી વાંચો, બધા જ વાંચો, તમને પૂછીશ હમણાં. વાંચી લીધી રકમ? વંચાઈ ગઈ? હાક નાય નહીં બોલું, બોલો. જો બેટા, હવે આપણે એક એક વસ્તુ માટે ગણીએ. પહેલા આપણે ઓનલી ફોર AB2 માટે વાત કરું. AB2 જો બધું તમને આપી દીધેલું છે બેટા, જો ચેક કરો બેટા, રકમ વાંચો. હવે જો રકમમાં તમને બધું આપેલું, ચેક કરો બેટા. જો તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે, એટલે એનો મતલબ દ્રાવકનું વજન તમને આપી દીધું. કેટલું આપે બેટા? 20 ગ્રામ આપી દીધું બેટા. કેટલું આપે બેટા? 20 ગ્રામ આપી દીધું. સમજજો બધા. ચલો બીજું, AB2 નો કેટલો ગ્રામ લેવાનો બેટા? 1 ગ્રામ લેવાનો. AB2 નો કેટલો લેવાનો બેટા? 1 ગ્રામ. એટલે W2 પણ મને આપી દીધેલું છે. એ આંકડીએ ત્યારે કેટલો ઠાર બિંદુમાં ઘટાડો થાય બેટા? 2.3 કેલ્વિન. એટલે ડેલ્ટા TF આપી દીધેલો છે, KF આપી દીધેલો છે. હા, તો એનો મતલબ તમને એક તો મળી જાય બેટા. આના ઉપરથી મને આણવીય દળ M2 મળી જાય આખાનું. કેવી રીતે બેટા? જો આપણું મેન સૂત્ર આવું થાય બેટા કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ શું હતું બેટા? બોલો. W2 ઇન્ટુ બેટા શું હતું બેટા? 1000 અપોન શું હતું બેટા? M2 ઇન્ટુ W1. બોલો, આપણું આ સૂત્ર ખરું કે નહીં માં દીકરાઓ? ખરું? યસ યા નો? એટલે કઈ ના હોય તો ડોકી તો હલાવો, બોલી ના એકતા હોય તો. ચલો બેટા, ચલો હવે મને પહેલા માટે આપેલો ડેલ્ટા TF કેટલો આપેલો? કેટલો ઘટાડો થાય છે માં દીકરાઓ? 2.3 કેલ્વિન નો. ચલો KF આપેલો છે બંને માટે કોમન 5.1. W2 આપેલો છે 1 ગ્રામ. ચલો ગુણ્યા 1000. M2 મારે શોધવું છે. W1 આપેલો છે કેટલા ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાનો બેટા? 20 ગ્રામ. તો એનો મતલબ હું M2 બરાબર આવું લખી શકું માં દીકરાઓ, 5.1 ગુણ્યા 1 ગુણ્યા 1000 ભાગ્યા 2.3 ગુણ્યા 20. તો મને M2 લાવીને કહો કેટલું આવે ગ્રામ પ્રતિ મોલ? 110. ફાઇનલ? ઓકે. ચલો, મેં બેટા AB2 લાયો, તો તમે એવું ને એવું AB4 માટે લાવી શકો કે ના લાવી શકો માં દીકરાઓ? કોણ? ચલો, બધા લાવશે AB4 માટે જાતે. ચલો, મેં ના કીધું આજે બધું મારે તમને શીખવાડવાનું છે માં દીકરાઓ. હું જે રીતે AB2 માટે લાયો, તમે AB4 માટે આણવીય દળ લાવો. બધું આપી દીધેલું છે. બોલો, સૂત્ર દેખવું પડે. રિયા તારું જાય હારો જો ઓફિસ ઉપર હાજર નથી, નકો ઉપાડી નીચે નકો બીજા માળથી. હા, અને પેલી ચંપા ક્યાં જતી રહી? જોઈન થયેલી ઈમાની? મોબાઈલ બગડી ગયો, નખી દે કી ફોન કર, ફરીથી જોઈન થાય. નકા બધું નહીં આવે, દાખલા અઘરા પડશે. ભાઈ કેટલો લાવ્યા? 96.15. આવી ગયો બધાને બેટા? ઓકે.
એટલે જો બેટા આના માટે M2 આવે બેટા 196.15 બરાબર ને ડન ચલો હવે બધાનું ધ્યાન અહીંયા હજુ એ તમારે જ ગણવાનું છે ચલો બધાનું ધ્યાન અહીંયા મન બેટા ચેક કરો શું થશે બેટા ઓકે મને કોઈનું આપણે આણવીય દળ કેવી રીતે ગણતા હતા બંસીબેન હું તમને કહી દઉં મારે પાણીનું આણવીય દળ ગણવું હોય તો આપણે શું કરતા હતા બેટા હા એટલે આપણે આવું લખતા 2 ગુણ્યા H નું પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા O નું પરમાણવીય દળ લખતા હતા બેટા લખતા હતા યસ યા નો ધ્રુવતી ખોવાઈ ગઈ હા સર હા તો ચલો બેટા હવે ધ્યાન આપજો બેટા બધાનું ધ્યાન અહીંયા જોઈએ ભાઈ બધાનું ધ્યાન અહીંયા કોઈ બીજે કે આડું નહીં દેખે જો બેટા આપણે AB2 માટે આણવીય દળ લાવી દીધું કેટલું આવ્યું બેટા 110.86 આવ્યો બેટા હું આને નંબર 1 આપી દઉં આને નંબર 2 આપી દઉં તો આપણે આવું લખીએ બેટા AB2 નું આણવીય દળ બરાબર 110.86 ગ્રામ પ્રતિ મોલ છે આનો મતલબ થાય A 1 હોય અને 2 B હોય એનો સરવાળો કરો તો 110.86 થવો જોઈએ કે ના થવો જોઈએ થાય ને 1 ગુણ્યા A નું પરમાણવીય દળ વત્તા 2 ગુણ્યા B નું પરમાણવીય દળ બરાબર કેટલો જવાબ થવો જોઈએ બોલો 110.86 થવો જોઈએ હને કોઈ પણ નું આણવીય દળ એટલે આ ધ્રુવતી ના ખબર પડી તો ચલો AB4 માટે શું લખાય માં દીકરાઓ AB4 માટે આવું લખાય હા A plus 4B is equals to 196.1 લખાય ચલો હવે લોપ કરો તો માઇનસ માઇનસ અને માઇનસ જો A ગયા 4B માંથી 2B જાય તો માઇનસ 2B ચલો 196.15 માંથી 110.86 બાદ કરો 196.15 માંથી 110 કેટલું આવ્યું બેટા 85.29 એટલે -85.29 માઇનસ માઇનસ બેટા પ્લસ તો એનો મતલબ B બરાબર 85.29 ભાગ્યા 2 કરો 43.64 કેટલું આવ્યું 42.64 તો ચલો આ મને મળી ગયું બેટા કોનું B નું મળી ગયું હવે B ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દોડો અને એના પરથી A લાવી દોડો B ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને A લાવો પચીસ પોઈન્ટ 58 આ 57 ચાલે હો બેટા ચલો ખબર પડી હા હવે સાઈડ ના આવતું હોય કોઈને બેટા ભાઈ આ દાખલો આ વખતે પરીક્ષામાં પૂછાય બોલો આમાં કઈ દમ નથી પણ આવી રકમો આપે ને એટલે આપણે અટવાઈ જે ઘરે આવું કરવાનું હશે કઈ નહીં એ કઈ હેડે જવાનું બોલો હતું કઈ મજા જેવું હતું બેટા બોલો આવડે બધાને डन विशाल पता चल गया कैसे गिनने का पता चल गया आवड़ गया ना बस चलो बेटा હવે આગળ જઈએ 2.22 માં જાઓ બેટા 2.22 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ મને આપેલું દીધું છે બેટા 4.98 બાર છે
જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 152 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થશે? શું કરીશું? विचारीने जवाब देने का। ऐसे मेथड अपने बात की थी। ईमानी वीडियो चालू कर चंपा। ईमानी वीडियो चालू करते झटका पड़े है। आयो तारा नेट नहीं आवती એટલે भाई શું કરીશું? કોણ કહેશે મને? હા બેટા, ગ્લુકોઝ માટે વિસરણ દબાણ લઈ પછી બધી કિંમત મિલાઈ દેવાનું, પછી બીજા અજ્ઞાત દ્રાવણ માટે પછી એની કિંમત જો બેટા આપણું અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર સીઆરટી થાય। બેટા પાઈ બરાબર સીઆરટી થાય અને પાઈ બરાબર સીઆરટી ન વાપરવું હોય તો આપણે બધાને ખબર છે બેટા બીજું કઈ સૂત્ર વાપરીને ગણી શકાય? માં દીકરાઓ કોણ કહેશે? યસ, એ વાપરીને ગણી શકાય કે ના ગણી શકાય? તો પહેલા ગ્લુકોઝ માટે ગણવાનું છે। ચલો એટલે ઉપર ટાઇટલ આપો। ચલો એડો મેં કહું પ્રેક્ટિસ તમારે જ કરવાની છે, મને કઈ આવડતું નથી। બરાબર, ચલો બેટા સૂત્ર લખો એડો બધા। પહેલા ઉપર ટાઇટલ આપો ગ્લુકોઝ માટે। ચલો કયું સૂત્ર મૂકીશું બેટા? પાઈ વી બરાબર, બોલો, કા તો પાઈ ને કરતા હા પાઈ વી બરાબર એનઆરટી થાય, પણ મારે એને નથી લખો, એન ને ડબલ્યુ માં કન્વર્ઝન કરી નાખો બેટા, તો આવું થઈ જાય માં દીકરાઓ। બેટા યાદ કરો, પાઈ બરાબર ડબલ્યુ આર ટી બાય એમ વી હતું બેટા? હતું કે નતું માં દીકરાઓ? ચલો આમાં તમે જે કઈ કઈ કિંમતો જાણો છો દેખોડો રકમમાં બેટા। જો તાપમાન આપ્યું છે 300 કેલ્વિન, ડન માં દીકરાઓ? ચલો આર આપણે એમના એમ રાખવાનું, આર ને અડવાનું નહીં। ચલો પછી ડબલ્યુ બરાબર આપે 36, ગ્લુકોઝ આપ્યું છે એટલે એમ મળી જાય, વી ને તમારે નહીં અડવાનું, વી એમના એમ રાખવાનું। બરાબર, તો ચલો મને કિંમત શોધી આલો કોની? તો જવાબ આવશે તમારો આર અને વી માં આવશે। આર બાય વી માં જે જવાબ આવે એ મને લાવી આલો। કેટલી વાર? 2 મિનિટ થઈ જશે, આ દાખલો પતી જશે લગભગ। 15 આર બાય વી જે આવે મને ખબર નહીં। કેટલો લાયા માં દીકા? 12.048 આર। એવો ના લાવો બેટા, એવો પોઈન્ટમાં લાવશો નહીં બેટા, કારણ કે આપણે ઉડાડી દેવું છે। જો કઈ ખબર ના પડે તો આવું લઈ લો બેટા। જો પાઈની કિંમત કેટલી છે? બસ બેટા હવે હું બોલતો હોય ત્યારે વચ્ચે નહીં। પાઈની કિંમત કેટલી છે બેટા? 4.98 છે બરાબર। ડબલ્યુ કેટલો આપેલો છે બેટા? વજન 36 આપેલું છે। આર એમ ના એમ રાખું, ટી 300 આપેલો છે, એમ એટલે 180 આવશે, વી એમ ના એમ થશે। આવું માં દીકરાઓ થશે? ચલો આ 4.98 ને પણ હું એમ ના એમ રાખું બેટા। ચલો આટલાનું એટલું સાદું રૂપ આપો, 36 ગુણ્યા 300 ભાગ્યા 180 કેટલો આવે બેટા? 60 આર બાય વી આવે છે। આવું બેટા આને નંબર 1 આપીને છોડી દો, બસ આને નંબર 1 આપીને છોડી દો। ચલો સેકન્ડ પોઝિશનમાં મને કઈ આપેલું નથી બેટા। જો એને શું કીધું છે? જો તે જ તાપમાન એનું એ 300 કેલ્વિન, ડન।
દ્રાવણનું અભિસરણ દબાણ આપ્યું છે બેટા 1.52 બાર આપ્યું છે, એની સાંદ્રતા શોધવી છે, મળી જાય બેટા. ચલો બેટા, એટલે આપણે ઉપર ટાઇટલ આપી દેવાનું અજ્ઞાત પદાર્થ માટે. અજ્ઞાત પદાર્થ માટે ડન. જો એમાં સૂત્ર શું લેવાનું, પાઈ બરાબર સીઆરટી ડાયરેક્ટ લઈ લેવાનું, કારણ કે મને ડબલ્યુ કઈ આપેલો નથી એટલે હું કયું લઈ લઉં બેટા, પાઈ વી બરાબર સીઆરટી. ચલો પાઈ 1.52 આપે બેટા, વી ને હું છેદમાં લઈ લઈશ. ચલો સી મારે શોધવાનો, આર ની જરૂર નથી, ટી એટલે 300 કેલ્વિન ભાગ્યા વી થાય, તો એનો મતલબ બેટા 1.52 બરાબર 300 CR બાય વી થશે બેટા. નંબર 2 આપી દો. બોલો ખબર પડી આટલા સુધી? પડી? ચલો બંનેનો ભાગાકાર કર નખોડો. પરિણામ 1 અને 2 પરથી ચલો ઉપર લખી દો બેટા 4.98 બરાબર 60 R બાય વી છેદમાં 1.52 બરાબર અહીંયા લખી દો બેટા 300 CR બાય વી. ડન. જો ધ્યાન આપો બેટા, બધા ઉપર નીચે સમાન હોય તે જાય. તો જો અહીંયાથી આરવી ગયો, આ પણ આરવી ગયો બેટા, ગયો. તો જો મારો જવાબ આવીને પડી રહેશે. શું આવશે? આ સી શોધવાનો છે, આમ ગુણાકાર કરી દઉં એટલે આવું થશે બેટા. જો 300 સી ગુણ્યા 4.98 બરાબર 60 ગુણ્યા 1.52. તો એનો મતલબ સી શોધવો હોય તો 60 ગુણ્યા 1.52 ભાગ્યા શું થશે એમાં દીકરાઓ બોલો? બધાને આવડી જાય. છેદમાં 300 ગુણ્યા 4.98 આવશે. પોઈન્ટ 0 આવે છે. રિયા ભાગાકાર કર્યો? હા. ચાલે ને બેટા, એની કિંમત લાઈન અહીંયા મૂકીને જવાબ લાવો તો પણ ચાલે બેટા. બરાબર, બંનેમાં કોઈ ફરક નહીં પડે એમાં દીકરા. બોલો આવડી ગયો ભાઈ? આવે છે ભાગાકાર બરાબર છે ને? રિયલ નથી આવતો તો આવે છે રિયા ભાગાકાર? મૈત્રી હા. ચલો બેટા, એના પછી 2.23 મને ના આવડ્યો, એ મારું કામ નથી. 2.24 મને ના આવડે. 2.25 તો મને ખબર જ નથી પડતી. બરાબર, આ બધા મારા માટેના નથી, મને એમાં કઈ ખબર નથી પડતી બેટા. બરાબર, 2.26 માં આવી જાવ. 2.26 જો કોઈ સરોવરના પાણીની ઘનતા આપેલી છે બેટા 1.25 ગ્રામ પ્રતિ ml હોય અને તે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગણો. બોલો બધાને આવડી જાય બેટા? શું કરશો મને કોણ કહેશે? ચલો ફટાફટ. લેડો, આવડી જાય તો બોલો જ ખરા. લે લાઈન જાપ કોણ મને લાઈ આલો?
એટલે બહુ વાર કરી મોલાલિટી લાવતો લાવતો. કેટલો આવ્યો? 69.44. ઓહો. ચાર 92 ભાગ્યા 23. હા 92 ભાગ્યા 23 4. એટલે ગાંડા થઈ ગયા તો શું શીખે? બુદ્ધિ શક નહીં. મોલાલિટી બરાબર W2 અપોન શું થઈ જાય બેટા? M2 into W1 થાય. મને એટલી ખબર પડે. બરાબર. હવે W2 એટલે એને રકમમાં જ આપેલું છે. કેટલા ગ્રામ આપ્યું છે બેટામાં દીકરાઓ? 92 ગ્રામ Na પ્લસ. ભાઈ અહીંયા ધ્યાન આપો. 92 ગ્રામ. ચલો M2 એટલે આણ્વીય દળ. સોડિયમનું આણ્વીય દળ કેટલું બેટા? 23 અને પ્રતિ કિલોગ્રામ એટલે W1 1 કિલોગ્રામ આપેલા છે. તો લે ખબર 92 ભાગ્યા 23 કરીએ તો 4 મોલર થાય. ચોથી 92 પોઈન્ટ લાયા. હું લાયા? એવું સર હા તો બોલે તો 92 ભાગ્યા 23 ચાર. ચાર તો બોલે ને અમે લોકો. ને આજે ચા નહીં પીધી લા. હવે છે ને લોહી પીવાનું બાકી રાખ્યું છે બેટા. મન એ રસગુલ્લા તું જે દળ હાથમાં આવી ગયો ને અંદર તારું લોહી પીવાનું છે. આનું નહીં પીવાનું એવું બેટા. આ તમે મારું પીજો એટલું ઓછું છે બેટા. આ દેખતા ને લોકડાઉનમાં કેટલો પતલો થઈ ગયો બેટા. ચલો બેટા આવડી ગયો. ચલો 2.27 જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર એ હોય. જો 11 માનો પોઈન્ટ હોય. કેટલાકને દ્રાવ્યતા ગુણાકાર ખબર જ નહીં હોય કે સાહેબ વળી આ હું લાયા. ભાઈ દ્રાવ્યતા ગુણાકારને આપણે KSP કહેતા હતા. શું કહેતા બેટા? KSP. શું કહેતા બેટા? KSP. જો દ્રાવ્યતા ગુણાકાર આપેલો છે 6 ગુણ્યા 10⁻16 ઘાત હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણવાની છે. એટલે એનો મતલબ કઈ નહીં બેટા. જો બુદ્ધિ વાપરવાની હોય તો, ના હોય તો કઈ વાંધો નહીં. KSP ઉપરથી આપણે ગણતા હતા એ યાદ હોવું જોઈએ. જો આ દાખલો ખરેખર 11 નો છે. આને આ ચેપ્ટર સાથે કોઈ લેવા દેવા નથી બેટા. ચલો આપણે આવું ગણતા હતા મારા દીકરાઓ યાદ છે? CuS ઓલ્ટરનેટિવ ગીવ Cu2 પ્લસ S2 માઇનસ. યાદ આવ્યું બેટા? યાદ આવે? હા. જો બેટા આની સાંદ્રતા S હોય તો આની પણ સાંદ્રતા S અને S થાય. આપણે લેતા હતા યાદ હોય તો આપણે KSP બરાબર શું લખતા હતા? યાદ આવે તો બેટા KSP બરાબર કોની સાંદ્રતા બેટા? Cu2 પ્લસ ની સાંદ્રતા અને S માઇનસ 2 ની સાંદ્રતા થાય. આવું બેટા. તો આપણે લખતા હતા બેટા KSP બરાબર S ગુણ્યા S. તો એનો મતલબ KSP બરાબર શું લાવતા હતા આપણે બેટા? S2. યાદ આવ્યું? શું આવે બેટા? S2. હવે જો દ્રાવ્યતા ગુણાકાર તમને આપેલો છે, કેટલો આપે છે બેટા? 6 ગુણ્યા 10⁻16 ઘાત બરાબર S2. તો આ વર્ગ ઘટાડવો હોય તો સામે શું લેવું પડે બેટા? વર્ગમૂળ લેવું પડે. એટલે વર્ગમૂળમાં 6 ગુણ્યા 10⁻16 ઘાત બરાબર S. તો S બરાબર 6 નું વર્ગમૂળ કેટલું થાય? 2.44 અને 10 થી બસ 10 થી -16 ઘાત નું 10 થી -8 ઘાત. બરાબર. પાછું એનું 4 ના કરતા. કદાચ 16 નું વર્ગમૂળ 4 નીકળે ના 1/2 થાય વર્ગમૂળ. એટલે એની ઘાત શું થાય બેટા? અડધી. ને તાતો બળદ્યામ ખબર ના પડે સાહેબ આનું વર્ગમૂળ તો 16 નું વર્ગમૂળ 4 ના થાય તો 4 ઘાત ના આવે. હા એની સાંદ્રતા લે. આમાં શું ગણવાનું? મોલ પ્રતિ લિટર. બોલો આવડે ભાઈ? આવડે? જો એકે બોલો તો કહેજો. લે આવડે?
ખરેખર આજે તો ત્રાસદાયક છે. ખરેખર ડૂબચા જેવો બેઠો છે શિખર. પેલો પ્રાઇમરીના સ્ટુડન્ટને ભણાવતો હોય ને એવો અહેસાસ આવે આજે મને. કોઈને કઈ ખબર ના પડે. જો પેલી કેશવી તો બોલશે જ નહીં બાપડી. ધ્રુવદીન પૂછો તો હવે પત્યું. ચલો 2.28 6.5 ગ્રામ એસ્પિરિન. એસ્પિરિન ક્યાં વપરાય? ભાઈ એસ્પિરિન કદી ખાધી છે? દવા વપરાય. કની દવા છે એસ્પિરિન? આ તમારા જેવા માથું ચડાવે ને ઉતારવા માટે. બરાબર. કશી ખબર ના હોય ડોપચાઓની. ચલો બેટા, જો એસ્પિરિન આપ્યું છે એનું અણુસૂત્ર પણ મને આપી દીધું. દેખો બેટા, C9H8O4 ને 450 ગ્રામ CH3CN બરાબર, જેનું નામ શું થાય? CH3CN નું નામ IUPAC નામ કીધું. IUPAC માં સાઇનો બાઇનો ના આવે. ઇથેન નાઇટ્રાઇલ માં દીકરા શું કહેવાય બેટા? ઇથેન નાઇટ્રાઇલ. બરાબર. ઓકે. હા હા હવે આને શું કહેવાય કહો? ખરેખર. ચલો બેટા, જો મને આપેલું છે એને ઇથેન નાઇટ્રાઇલમાં ઓગાળવામાં આવે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં 10% ટકાવારી ગણો. બોલો, પર્સન્ટેજ W/W ગણવાના. તો ચલો, યુ નો વેરી વેલ, ઉપર દ્રાવ્યનું વજન ગ્રામમાં આવે તો દ્રાવ્ય કોણ થઈ જાય બેટા? એસ્પિરિન થઈ જાય. એટલે 6.5 ગ્રામ એસ્પિરિન તમને મળી ગયું. ચલો, ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું વજન આવે તો તમારે બેનો સરવાળો કરવાનો. કોનો બેનો સરવાળો કરવો પડે બેટા? દ્રાવ્ય વત્તા દ્રાવક. એટલે 6.5 વત્તા 450. બોલો, જે જવાબ આવે જવાબ. ચલો ફટાફટ લાવી દો એડો. હે રામ તારી માયા. 424 નહીં 42. 1.4. જો એક જણાએ 1.424 3 ડિજિટમાં કીધું. એકને કાપીને વળી 1.42 કરી, એકને ઈથીએ કાપીને 1.4 કરી. હવે ઈથીએ કાપીને 1 કરી નાખો. 1.424 સાચું. જેનો જવાબ આવે 1.424 સાચું. હા, મન ખુશ થઈ ગયો રસગુલ્લા. ચાલો ડન માં દીકરાઓ, ડન. આગળ ગણીશું કે હવે રવા દઉં? ઓકે. મારે 2-3 દાખલા એવા છે કે જે તમને આવડી જાય એવા છે અને મારે તમને હોમવર્કમાં આપવા છે માં દીકરાઓ. બાકીના હું ગણાવું એટલે મારે એક લેક્ચર જોશે હવે બેટા. બરાબર. તો ચલો હોમવર્કના પહેલા લખી દો. હોમવર્ક માટે 2.30 બેટા, 2.30. પછી 2.34, 2.35,
પછી એવું કોઈ મને નહીં કે ફરીથી બોલો નકર ત્યાં આવીને ખંચેરે. 2.40 અને 2.41 બરાબર. એટલે મારું એક લેક્ચરનું કામ રહી ગયું દાખલાનું, બાકી બધું પૂરું, જે આપણે કાલે પૂરું કરીશું.